નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। પંજાબ નેશનલ બેંકે ભારતીય રિઝર્વ બેંકને 2434 કરોડ રૂપિયાના લોન ફ્રોડની માહિતી આપી છે। આ છેતરપિંડી એસઆરઈઆઈ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ અને એસઆરઈઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સના પૂર્વ પ્રમોટરો સાથે સંકળાયેલી છે। બેંકે જણાવ્યું છે કે તેણે આ સમગ્ર બાકી રકમ માટે 100% જોગવાઈ કરી લીધી છે। ગયા 10 વર્ષોમાં ભારતમાં સોનાની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે। 2015માં 10 ગ્રામ માટે 26,000 રૂપિયાનું સોનું હવે 1,39,000 રૂપિયાથી વધુ છે, જે 431% વધારો દર્શાવે છે। નિષ્ણાતોનું અનુમાન છે કે 2026 સુધી આ કિંમત 1,50,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। 1 લાખ રૂપિયાનું રોકાણ હવે 5,31,000 રૂપિયા થયું હોત। ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની હકીકત કંઈક અલગ જ છે। છેલ્લા 3 દિવસમાં સુરતમાં 2 દારૂની દુકાનો પર લોકોએ જે રીતે કાયદો પોતાના હાથમાં લીધો અને જનતા છાપેમારી કરી, તેનાથી પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તાજેતરમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વધુ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે ચારેય તરફ પડદા લગાવીને એક છાપરાને દારૂખાનામાં ફેરવી દેવામાં આવ્યો છે। અહીં લોકોને દારૂ, પાણી અને સોડા સાથે સાથે નાસ્તાની પણ તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પનસેરિયા અસ્વસ્થતાના કારણે હાલમાં પોતાની ફરજો બજાવવામાં અસમર્થ છે। તેઓ તબીબી સલાહ મુજબ આરામ અને સારવાર લઈ રહ્યા હોવાથી રાજ્ય સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી છે। અમદાવાદના કાંકરિયામાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 દરમિયાન કાંકરિયા પરિસરમાં 1 લાખથી વધુ લોકોની ભીડ એકત્ર થતા ભીડ નિયંત્રણ માટે કાંકરિયા કાર્નિવલના તમામ 7 દ્વાર પ્રવેશ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। હાલમાં તમામ દ્વારો પરથી પ્રવેશ બંધ છે અને કોઈપણ નાગરિકને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી રહી નથી। ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ પડી છે અને નાગરિકોને રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર થવું પડી રહ્યું છે। હવે નાગરિકો માટે રાહત અને ખુશખબર છે। કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને ફાળવેલી 100 ઇલેક્ટ્રિક બસોમાંથી નવા વર્ષથી ચાલી રહેલી અછત દૂર કરવા માટે 40 બસો ચલાવવાનો નિર્ણય લેવાયો છે। આમાંથી 10 બસો ભાવનગરના નવા બનેલા ડેપોમાં પહોંચી ગઈ છે। વડોદરામાં આરટીઓ ચલાનના નામે એક વ્યક્તિ સાથે 10 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે। પીડિત પંકજ કુમારને એક નકલી લિંક મળી હતી, જેના પર ક્લિક કરતા જ તેમના ખાતામાંથી 2 વખતમાં 5-5 લાખ રૂપિયા ઉપડી ગયા। તેમણે સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સાયબર સેલ અને બેંકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે કેસ નોંધીને બેંક ખાતાઓ અને ડિજિટલ લેવડ દેવડની તપાસ શરૂ કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો અસર વધતો જઈ રહ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવાર અને રાતના સમયે ઠંડી અનુભવી શકાય છે, જ્યારે તટીય વિસ્તારોમાં હવામાન તુલનાત્મક રીતે સામાન્ય રહ્યું છે। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી શુષ્ક હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। ગુજરાત 36 વર્ષ બાદ ફરી એક વખત ટાઇગર સ્ટેટ બન્યું છે। દાહોદના રતનમહલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની સ્થાયી હાજરીની પુષ્ટિ થયા બાદ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણે રાજ્યને 2026ની રાષ્ટ્રીય વાઘ ગણતરીમાં સામેલ કર્યું છે। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હવે ગુજરાત સિંહ, ચિત્તા અને વાઘ ત્રણેયનું નિવાસ સ્થાન છે। આ સંરક્ષણ પ્રયત્નોની સફળતાનું પ્રતીક છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા વ્યાપાર મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જ્યાં ભારત અને વિદેશમાંથી હજારો યુવા ઉદ્યોગ સાહસિકો એક મંચ પર એકત્ર થશે। ભારતીય બજારમાં કિયા દ્વારા ડિસેમ્બર 2025માં મિડ સાઇઝ એસયુવી સેલ્ટોસની નવી જનરેશન રજૂ કરવામાં આવી છે। ઉત્પાદક દ્વારા રજૂ કરાયેલી આ એસયુવીનો મુકાબલો હોન્ડા એલિવેટ સાથે પણ થશે। બંને એસયુવીમાં એન્જિન, ફીચર્સ અને કિંમતના મામલે કઈ ખરીદવી વધુ સારી પસંદગી બની શકે છે તે જાણીએ।
ગયા 5 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કુલ 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. 2020-21 થી 2024-25 દરમિયાન પાર્ટીને સરેરાશ દરરોજ 1 કરોડ 25 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. આ દાનમાં કોર્પોરેટ્સ, વ્યક્તિઓ, ચૂંટણી ટ્રસ્ટો અને ચૂંટણી બોન્ડ્સમાંથી મળેલું દાન સામેલ છે. ગઈકાલે સુપરસ્ટાર સલમાન ખાનનો 60મો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસને લઈને તેમના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાજેતરમાં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને સલમાન ખાનની સૌથી નાની પ્રશંસક અમીરા શેખે પોતાના પરિવાર સાથે પોતાના આદર્શ સલમાન ખાનનો જન્મદિવસ ઉજવ્યો. રાપર નગરપાલિકાએ શહેરમાં રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓને પકડવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. વિધાનસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ ચંદ ભિંડે અને મુખ્ય અધિકારી તરુંદન ગઢવીના નેતૃત્વમાં સુધારા વિભાગના કર્મચારીઓએ આ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં રખડતા પશુઓના કારણે એક વ્યક્તિના મૃત્યુ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મોરબીના 8 સિરામિક ઉદ્યોગપતિઓને ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારની ICI ગેટ યોજના હેઠળ 1,62,78,858 રૂપિયાના વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કુલ્લુના ભૂંતર સ્થિત ગડસા પેરાગ્લાઇડિંગ સાઇટ પર 27 ડિસેમ્બરની સાંજે એક પર્યટક દિવ્ય પ્રજાપતિ પેરાગ્લાઇડિંગ દરમિયાન 17 થી 80 ફૂટની ઊંચાઈ પરથી પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુંબઈ નિવાસી દિવ્યને માથા અને શરીરમાં ગંભીર ઈજાઓ થતા તેને PGI ચંડીગઢ રેફર કરવામાં આવ્યો. પોલીસે પેરાગ્લાઇડિંગ પાયલટ સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે, જેના કારણે સાહસિક રમતોની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા છે. બોટાદ સુધારા યોજના હેઠળ બોટાદ તાલુકાના જમરાળા, રતનવાવ અને કેરિયા 2 ગામોની લાંબા સમયથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. 31 ડિસેમ્બરના ઉત્સવોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર નશીલા પદાર્થોના દુરુપયોગને રોકવા માટે ફાર્મ હાઉસ અને રિસોર્ટ્સ પર વાહનોની કડક તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. નોઈડા અને ગાઝિયાબાદમાં વિશેષ ગહન સુધારા પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં લગભગ 3,50,000 મતદારો અનમેપ્ડ મળ્યા છે. નોઈડામાં 1,80,000 અને ગાઝિયાબાદમાં 1,60,000 મતદારો આ શ્રેણીમાં છે. અધિકારીઓએ આ મતદારોને નોટિસ આપવા તૈયારી શરૂ કરી છે. ઉપરાંત લાખો નામ ASB શ્રેણીમાં દૂર કરવામાં આવશે. 31 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર થશે અને મતદારો 30 જાન્યુઆરી સુધી આપત્તિ નોંધાવી શકશે. પાટણમાં 1 કરોડ 6 લાખ રૂપિયાના વિઝા કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી રવિન્દ્રગીરી હસમુખગીરી વૈરાગીની નિયમિત જામીન અરજી પાટણના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે ફગાવી દીધી છે. તેમની જામીન અરજીઓ અગાઉ પણ ફગાવવામાં આવી ચૂકી છે. રતન ટાટાએ પોતાના કારકિર્દીની શરૂઆત ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં એક મજૂર તરીકે કરી હતી, જ્યાં તેમણે ફાવડો ચલાવ્યો અને ચૂનો ઉઠાવ્યો. આ અનુભવથી તેમને શીખ મળેલી કે કંપનીની સાચી તાકાત તેના કર્મચારીઓ હોય છે. પ્રારંભિક મુશ્કેલીઓ અને ટીકા છતાં તેઓ 1991માં ટાટા જૂથના ચેરમેન બન્યા અને ઇન્ડિકા તથા નાનો જેવી ગાડીઓ લોન્ચ કરીને જૂથને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું.